મારું નામ છે સુરેશ અને સ્વાગત છે તમારું દેશી ફોર્મ 97 ચેનલમાં। જેમ કે દોસ્તો સવાર ઉગી ગઈ છે જુઓ, અને તો ચાલો દર્શન કરી લઈએ અને અગરબત્તી પણ કરી લઈએ ખોડલમાને। એમાં ખોડલ કેમ કે આપણે અગરબત્તી કરીને બહાર નીકળ્યા તો મારા મમ્મી અને મારા પપ્પા લાગી ગયા છે હોવા ઉખડવા જીરામાં, અને આપણે ઓલા સેટે ખાટલો પડ્યો છે, ચાલો ઉપાડતા આવીએ। જેમ કે મિત્રો આપણે ખાટલા કરીને તો પોકી આવ્યા છીએ, પણ વચ્ચે એક પ્રોબ્લેમ જોવા જડી છે, કારણ કે આપણે કાલે નીકળી ગયા હતા લગ્નમાં અને ભેંસ આપણામાં આવી ગઈ, આટલું જીરું કૂદી નાખ્યું, સુંદર લાગ્યું જીરું, અને આંબા બે ત્રણ ખાઈ ગઈ છે, એટલે એનું કામ કરવું પડશે દોડ્યો। ચાલો એ જો ગહ હે આ ખાટલો ઘરે રાખી ગહને પૂરતા આવીએ। ખાટલો તો આપણે ઉપાડી જ લીધો છે, પણ માથે લાગે હરી એવી સીંદરી હતી નહીં, એવું લાગે હરી। હાલો હાલો હાલો, તો ખાટલો આપણે ઘરે પોકાડી દીધો છે મિત્રો, અને હવે ગોતીલી ધારીઓ અને હરાથી જેમ કે ધારીઓ મળી ગયું છે, હવે ગોતીએ। ચાલો કયા ઠકાણે જાવી છીએ આપણે, નહીં શરૂ ચાદ આવી રહ્યા આપણે ઢકપુર વાગે બોલતો ઓરું તો ઓરું ના તો ઢકપુર વાગે શું આમ 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 જવાનું, આમ ઢકપુર આપણે ભેંસાથી અંદર આવી જાય એમણે દાવાનું એ આમ દાવાનું। શરૂને તો મોજ પડી ગઈ છે, આમ તો આ જી વેગનાર મળી ગઈ છે। બેસી જા, ચાલ શરૂ આગળ બેસી જા, આગળ બેસી જા, મૂકી દે એને મૂકી દે, તો આગળ બેસી જા। આ ધારી અહીંયા રાખી લઉં, તું આગળ બેસી દે, અહીંયા બેસી દે, અહીંયા રહેશે, તું પકડ દે હરખી રીતને બેસી દે, પકડ્યું પકડ્યું ખાડો ખાડો આવી ગયો તને, તો ચાલો આ ઢક પૂરવાનો છે। જેમ કે અહીંયાથી કાલે આપણે ભેંસું આવી ગયું હતું ને અહીંયાથી આમ ત્રાવડી હોર્યું ને આપણા ખેતરામાં ગયું હતું, તો ચાલો પૂરી નાખીએ। હાલપુલ તો આપણે જે કામ રડવે હું આપણે ઢક પૂરી નાખ્યો છે કાંટાથી, ધાર્યું લઈને આવ્યા હતા ને હુકાત કાંટા અહીંયા બાજુમાં પડ્યા હતા તો નાખી દીધા। એમ કે ઢક પૂરાઈ ગયો છે, આપણે જે બે નનકા નનકા ખાંચા હતા એ પૂરી નાખ્યા છે, અને હવે નીકળી ગયા છીએ આપણે ઘરે। અને મિત્રો ખંતા આ શું કહેવાય હરાથી તો અહીંયા જ મળી હતી મિત્રો, જેમ કે અહીંયા બકુલીઓ બાવર પહેલાં કાપવા આવતો ને અહીંયા એના કને થાનાથી પડી ગઈ જડી ગઈ, અહીંયાથી મેળ આવી ગયો, ને કે તો કેરવાનું હેરાન થતા હતો। કેમ કે આપણા વાહનને આપણે સ્ટેન્ડ ચડાવી દીધું છે ઘોડી, અને હવે ચાલો એ એવા દે ધૂળના છું મૂકી દે, મૂકી દે અહીંયા રાખી દે, કા કરી અહીંયા કા કરી દે, કા કરી દે, તો ખરાબ ને છોડી ભાઈ શું બનાવું હું। રાજદૂત આપણું પાર્કિંગમાં આ પણ ઊભું છે આપણું, તો ચાલો કિનારે થોડુંક લેવાનું છે ચેવડો ફરાળી, કારણ કે આપણી બહેન ગઈ છે આજે સોમવાર, તો લેતા આવી ચેવડો। ખુશીની વાત કહું કે આમાં પેટ્રોલ કાંઈ પણ નથી, તો જેટલી ભાં થાય એટલી ભાં હાલ્યું કહેવાય। ફૂલી આપણે કિનારે પોક્યા, અડધો લીટર કરી દે ભાઈ, પોકી આવ્યા છીએ ને પેલી તો આપણે જે આગળ ટાળ્યું છે ને એમાં હવા ભરી લઈએ, પછી જોઈએ આગળ શું કરી। નાવું હે દી પણ તપી ગયો હે, પણ નાયલી થોડાક, પણ પેલી આપણે નાઈન ફ્રેશ થયા તો સુધી મારા પપ્પા પણ આવી ગયા છે, અને ટ્રેક્ટર પણ આવી ગયું છે સૌજીનું। ચાલો શું કરવા આવ્યું છે, વાવણી લઈને આવ્યો છે એટલે સમજી જ ગયા છો તમે। ચેન્જ કરી નાખ્યો નહીં ખાતર, ખાતર ઈબકો કરતા હતા, હવે ડીએપી આવ્યો હાસો રિમોટમાં। ભૂંડો હતો ને હોય ભૂંડો તો 3 વર્ષથી વાપરેલા તો એ ખબર। ખાતરનું કાંઈ નથી, આપણે દેખાય ખાતરનું। જેમ કે આપણે હવે નીકળી ગયા છીએ કારો પીને,
કિલો ગુવાર, જેમ કે જો પહેલા તો વાવવાના છે ભીંડા આપણે. પહેલા 2 પાટિયા આપણે વાવી છીએ ભીંડાના, 2 ઉથલો, અને પછી કરશી સોરા, અને પછી છેલ્લે ગુવાર. તો ભીંડાના 3 પાટિયા જ્યાં છે, હવે નાખવાના છે આપણે સોરા. સોરાની પણ એક જ ઉથલવરી છે. હવે વાવી નાખશી ગુવાર આપણે. ચોરા પણ નથી ઉપાડી શકતી. તમે તો ઓલું કરી છાંટવાનું તો પાટીએ નાખીને નહીં. પછી મિત્રો ખાતર હાલતા હાલતા ખાતર અડધો પૂરો થઈ ગયો છે. અડધી ઠેલી નાખી દી એટલે લેવા આવી ગયા આપણે ખાતર ઘરે. અડધો નખાઈ ગયો ખાતર થઈ નહીં જાય. હવે તો એક દીધી છે ને તો ખાલી કરી નાખ્યા છે. આમ જો DAPની, અને કંઈક આટલું હકાઈ ગયું છે. હવે હાલે જેટલું હાલે એટલું હાલે. મિત્રો આપણો ગુવાર બધો થઈ ગયો છે, વવાઈ ગયો છે, મોસમ લે છે. હવે જો કંઈક કમ્પ્લીટ મોસમ લઈ લીધી છે ને હવે જાય છીએ આપણે ઘર સાઈડ. આવી ગઈ છે ને જો આપણે અહીંયા ઘરે પહોંચી આવી, અને આટલો કંઈ ગુવાર વધ્યો, 4 કિલો જેવો ખાતર. હવે તો આપણું એક જ મકસદ છે કે જે 5 વાગ્યા સુધી આપણું એ ખેતર તૈયાર થઈ જવું જોઈએ. જેમ કે સવારના 5 એટલે આપણે આજે આખો આપણે હવે ટાઈમ છે 3 થી 6, એટલે 3 કલાકનો ટાઈમ છે. આપણે એ ખેતરને તૈયાર કરી નાખવાનું છે. સવારના વહેલી આવશે 5 વાગે લાઈટ, એટલે પાણી વારવા મંડી જવાનું છે. તો ચાલો અહીંયા જે કેરબો છે ને આપણે એ પાણી પાઈ જાય. અહીંયા આ દોવા છટી જાય એ કને પાઇપ પડ્યા છે PUP ને 6 ના, તો એ એક ઉપાડી આવવાનું છે. કારણ કે જ્યાં અહીંયા ધડો છે થોડોક, એટલે ચાલો બતાવું કેવી રીતના એ પાઇપને ગોઠવાનો છે. જેમ કે આ રહ્યો આપણો પાઇપ આખો જોઈ શકતો હશો મિત્રો, કેવડો લાંબો છે, 20 ફૂટનો છે. તો ચાલો ઉપાડી જવાનો છે. હવે ક્યાં લઈ જવાનો છે બતાવું તમને. આપણે જે ગુવાર વાવ્યો ને હાલ ખેતરમાં પોકારવાનો છે. પોકાડી દીધો ને સેટ પણ થઈ ગયો. જો હવે ધોરીઓ બનાવવાનો હોય. આપણે અડધો ધોરીઓ કરી નાખ્યો છે, પણ હવે પ્લેન બદલાયું છે. આમ રાખવા તો પહેલાં પાટિયા ના, હવે કરી નાખવા છે નનકા કેરા. તો ટ્રેક્ટર લઈને આવે રોજીરાક. પછી આપણે બાપ દીકરો મંડી ગયા છીએ ખપારી લઈને ફેરવા, કારણ કે આપણે 2 પાટિયામાં બકાલું થોડુંક છાંટલ હતું. તો જો મારા પપ્પા ભેરવે હેરા ને હું પણ ફેરવું. જો પછી ધોરીઓ આવે, પછી આપણે ધોરિયા નાખી પછી મંડી દઈ કણા હાંધવા. જેમ કે આપણે અડધું પાટિયું રહી ગયું હે, અને ટ્રેક્ટર પણ આવી ગયું ધોરિયા નાખવા. તો માથે ઉભા રહી વજન કરી ધોરિયાનો થોડોક, એટલે સારા નખાય કંક. ધોરિયા નખાઈ ગયા છે ને હવે ટ્રેક્ટર લઈને જાય છે. ને હવે આપણે મંડી જઈએ કણા હાંધવા. જો અને ધોરિયા હરખા કરવા. મિત્રો આપણે મંડી ગયા છીએ આ નાકા હાંધવા. જો હાંધી નાખી નાકા. હવે તો આપણે અડધા નીકું હાંધી લીધી હોય. હવે 2 ધોરિયા રહ્યા.
બે હાથીલી પણ સડાવી નાખ્યા છે 4 5 5 અને બધે નાકા હદાઈ ગયા છે. ફાઇનલી હવે આ ખેતરમાં હાલ ઘડી તો આજનું કંઈ કામ નથી રહ્યું. હવે કાલે જે છે પાણી વારવાનું ઈ રહ્યું બાકી 5 વાગે ઉઠીને ઈ પણ તૈયાર થઈ ગયું એટલે જ્યારે વારવું અત્યારે વરાશે ને. ખેતરમાંથી પછી આપણે નીકળી ગયા છીએ સરુની ગાડી લઈ ઘર સાઈડ જવા, કારણ કે હવે થોડાક આપણે થાકી રહ્યા છીએ. હવે ઘરે જઈને હાથ પગ ધોઈને બીહમ ખાઈ. ચાલો મિત્રો, આજના વ્લોગમાં બસ આટલું જ. હવે મળીએ આપણે કાલના એક નવો વ્લોગ લઈને.